પાટણના રાધનપુર શહેર કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા શહી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। કોંગ્રેસની આ ઝુંબેશમાં રાધનપુરને જિલ્લો બનાવવાની માંગણી સાથે લોકોના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા, મહિલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયા સોની સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ આ ઝુંબેશમાં જોડાયા હતા। કોંગ્રેસ દ્વારા લોકોની સહી લઈને રાધનપુર જિલ્લો બને તેવી માંગણી કરવામાં આવી રહી છે। મારો જિલ્લો રાધનપુર જિલ્લો આ સૂત્ર સાથે રાધનપુર વિસ્તારની પ્રજા રાધનપુર જિલ્લો બને તે માટે સહી ઝુંબેશ કરી રહી છે। હમણાં ગયા અઠવાડિયે વર્તમાનપત્રોમાં રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે 4 નવા જિલ્લા બનાવવા છે। એમાં રાધનપુરનું પણ નામ હતું। વર્ષો જૂની માગણી હતી આ વિસ્તારની। ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર જિલ્લો બનાવવા માટે બહુ જરૂરી હતો। ભૂતકાળમાં પણ ઘણા બધા પ્રયત્નો થયા હતા, પણ સમય સંજોગ અનુસાર એ સફળ થયા નહોતા। હવે રાજ્ય સરકારે જ્યારે આ ઇનિશિયેશન લીધું છે ત્યારે આ વિસ્તારની પ્રજામાં ખૂબ જ ઉમળકો જોવા મળે છે। તમામ લોકો ખૂબ ખુશ છે કે રાધનપુરનો વિસ્તાર જિલ્લો બનવો જોઈએ। તમામ ભૌગોલિક અને સામાજિક દ્રષ્ટિએ અને આર્થિક વિકાસ જો કરવો હોય આ વિસ્તારનો તો રાધનપુર જિલ્લો બનવો જરૂરી છે।